બનાસકાંઠાના કાંકરેજ તાલુકામાં 6 મધ્યાહન ભોજન કેન્દ્રો સંચાલકના ઇન્ટરવ્યૂ આપવા 48 ઉમેદવારો પહોંચ્યા મામલતદાર કચેરીમાં. કાંકરેજ મામલતદાર તાલુકા કચેરીમાં તારા 6 મધ્યાહન ભોજન કેન્દ્રો પર સંચાલકની ભરતી અન્વયે જાહેરાત કરવામાં આવી હતી, જેમાં છેલ્લી તારીખ 26/7/2024ના રોજ કાંકરેજ મામલતદાર બીજે દરજી, કાંકરેજ તાલુકા વિકાસ અધિકારી AM પંડ્યા અને કાંકરેજ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી ભરતભાઈ ચૌધરીની પેનલ દ્વારા 6 મધ્યાહન ભોજન કેન્દ્રોના સંચાલકો અરજદારોના ઇન્ટરવ્યૂ લેવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે, જેમાં સલેમગઢ કેન્દ્ર નંબર 88માંથી 13 અરજીઓ, મકવાણાવાસ કેન્દ્ર નંબર 102માંથી 6 અરજીઓ, ખાખલેચા વાસવડા કેન્દ્રમાંથી 135માંથી 10 અરજીઓ, રૂપિયાની કેન્દ્ર નંબર 104 પરથી 4 અરજીઓ, નવાપુરાખી કેન્દ્ર નંબર 73 પરથી 4 અરજીઓ અને ભદ્રેવાડી કેન્દ્ર નંબર 69 ઉપરથી 11 અરજીઓ આવી હતી, જેમાં સૌથી અગત્યની બાબત વિશે વાત કરીએ તો કાંકરેજ તાલુકાના 6 મધ્યાહન ભોજન કેન્દ્રો પર સંચાલકની ભરતી થવા માટે ઉચ્ચ અભ્યાસવાળા અરજદારોને પણ હવે બેરોજગાર હોવાથી પોતાને પગભર થવા માટે મભયોમાં સંચાલકની ભરતી થવા માટે અરજીઓ કરતા કાંકરેજ તાલુકામાં બેરોજગારી વધી રહી હોવાનું ઉત્તમ ઉદાહરણ તરીકેનો દાખલો જોવા મળ્યો છે. ત્યારે હવે માત્ર 6 કેન્દ્રો પર 48 અરજીઓ આવતા ભારે ચર્ચાનો વિષય બન્યો છે. જોકે કોને કેટલા મેરિટ પ્રમાણે સમાવેશ કરવામાં આવશે એ હજુ સુધી નક્કી કરવામાં આવ્યું નથી, પરંતુ ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરીને અરજદારોને મામલતદાર બીજે દરજી પોતે જ અરજદારોનો ઇન્ટરવ્યૂ લઈ રહ્યા છે. ત્યારે હવે 48માંથી કેટલા લોકોની પસંદગી કરવામાં આવે જોવાનું રહ્યું. આખરે કેટલાકની અરજીઓ કોઈ કારણોસર નીકળી જાય તો નવાઈ નહીં, જેમાં ડોક્યુમેન્ટ અધૂરા રજૂ કરવામાં આવ્યા હોય અથવા તો કોઈ ખામીઓ જણાય તો ઇન્ટરવ્યૂ લેનાર અધિકારીની સત્તાની રૂએ કરી શકે છે. ત્યારે હવે માત્ર 6 મધ્યાહન ભોજન કેન્દ્રો પર સંચાલકોની ભરતી અન્વયે 48નો આંકડો જાણવા મળ્યો છે. એમાં કોણ પાસ કોણ ના પાસ એ જોવાનું રહ્યું. ઇન્ડિયા 24 ન્યૂઝ, કાંકરેજ.